મિત્રો, આપણે રોજિંદા જીવનની અંદર સવારે ઉઠી અને બ્રશ કરતા હોઈએ છીએ, પણ તમે ક્યારે એવું વિચાર્યું કે આ બ્રશની શરૂઆત થઈ એ પહેલાંના લોકો કઈ રીતે જીવતા હશે? પહેલાં આ રીતે બ્રશ થતા હશે કે નહીં થઈ જતા હોય? બ્રશની શરૂઆત થઈ, કોલગેટ છે કે કોઈ બી બ્રાન્ડની ટૂથપેસ્ટ છે તમે વાપરો હો, તો એની પહેલાં ખેડૂતો છે કે ગ્રામજનો છે કે પહેલાંના માણસો છે, તો કઈ રીતે પોતાના દાંત સુંદર અને સ્વસ્થ અને ચોખ્ખા રાખતા હશે? તો તમને જણાવી દઉં, ગામડાની અંદર આ રીતે દાંતણનો એક વેલ આવતી હોય છે અને આના સ્પેશિયલ દાંતણ બનતા હોય છે. તો આ દાંતણ જો તમે કરો તો તમારે ડેન્ટિસ્ટની જરૂર નથી પડે. આજના જમાનામાં શા માટે ડેન્ટિસ્ટની જરૂર પડે? પહેલાંના લોકોને તો દાંત પડતા નહોતા. પહેલાંના લોકો 90 વર્ષના થતા તોય એમના દાંત રહેતા હતા. આજના સમયમાં 20 કે 25 વર્ષનું બાળક થાય એના દાંત પડી જાય. તો આ સંકટ આવ્યું છે ને એ બ્રશ ને ટૂથપેસ્ટના કારણે. કારણ કે એક ને એક બ્રશ તમે રોજ ઘસ કરો અને એ બ્રશની કન્ડિશન 3 મહિનાની જ હોય છે. પણ આપણે શું કરવી? 3 વર્ષ સુધી એક બ્રશ ગહે રાખવી અને એ પ્રોપર કરતા નહીં. એના કારણે દાંત તમારા હળી રહે. અને આપણા ટૂથપેસ્ટની અંદર એવી કોઈ આયુર્વેદિક દવા નહીં લઈને આવતી કે તમારા દાંત સુંદર ને તાજા અને તંદુરસ્ત રાખે. પણ આ ગામડાની જે આ વનસ્પતિ છે, દાંતણ કહેવાય છે સ્પેશિયલ, આનો રસ તમારા દાંતને મજબૂત બનાવે છે, સ્વસ્થ રાખે છે, નિરોગી રાખે છે. તો આપણને કુદરતી આવી અનેક કુદરતી વસ્તુઓ, આયુર્વેદિક દવાઓ આપેલી છે. તો આનો જો ઉપયોગ અત્યારથી પણ જો તમે ગામડે જઈ અને કરતા થાઓ તો ઘણું સારું. અત્યારે પણ સિટીની અંદર આવા દાંતણ ઘણી વખત મળતા હોય. આપણે એક લોકગીત પણ છે, દાંતણિયા કરી ઘોડે ચડજો મારા મહેરબા. તો આ દાંતણ છે મિત્રો. દાંતણ દાંતણ કોઈ કહેતા હોય તો આને દાંતણ કહેવામાં આવે છે. આવી વનસ્પતિ થાય છે, આનાથી દાંતણના ઝાડ નથી હોતા. દાંતણ આટલી જ વનસ્પતિ થાય, આનાથી ઊંચી થતી નથી હોતી. અને આ દાંતણ તમારા દાંતને પણ મજબૂત રાખે છે. તો આવી જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આવજો. લે બંધ કરી દે.